નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી એક સરસ મજાનો કોન્સેપ્ટ અમલી બન્યો છે. વિશેષ બાબત એ છે કે જો આપણી પાસે જમીન ઓછી હોય અને તેમ છતાંય આપણને થાય કે આપણે આપણા ઘર જેટલું શાકભાજી ઉગાડવું છે, તો તે માટે જે જુદા જુદા કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટમાં એક વિશેષ કોન્સેપ્ટ છે, તે છે કિચન ગાર્ડનિંગ. બસ આ જ કોન્સેપ્ટની આજે આપણે વાત કરવી છે, કારણ કે તેના ફાયદા ઘણા બધા છે. આ વિષય પર જ્યારે આપણે વાત કરીએ ત્યારે એક બાબત એ પણ છે કે તાપમાનમાં ઘટાડો કરવા છે, પર્યાવરણને બિલકુલ અનુકૂળ પણ છે અને કહી શકાય કે આરોગ્ય માટે સર્વોત્તમ છે, કારણ કે જે પણ ત્યાં ઉગાડવામાં આવે છે આપણી પ્રત્યક્ષ દેખરેખ હેઠળ તે વસ્તુ ઉગશે. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. આજનો આપણો વિષય છે ટેરેસ અને કિચન ગાર્ડનિંગ. અને આ વિષય પર આપ આપના પ્રશ્નો પણ પૂછી શકો છો. તો તે માટે આપ ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 07926853814 તેમજ 26853816. તો આ નંબર પર આપ ફોન કરી શકો છો. અને હવે પરિચય કરાવીએ આજના આમંત્રિત વિષય નિષ્ણાતોનો. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પંકજ સિંહ જોશી સાહેબ, કે જેઓ પ્રાધ્યાપક અને વડા છે બાગાયત વિભાગ, ચીપ કૃષિ મહાવિદ્યાલય, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર. પંકજ જોશી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. 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 તો સાથે જ અન્ય જે આમંત્રિત મહેમાન આપણી સાથે છે તેમનો પણ પરિચય કરાવીએ. ડૉક્ટર વિશાલ આર વાનખડે સાહેબ અત્યારે આપણી સાથે છે, મદદનીશ પ્રાધ્યાપક, બાગાયત વિભાગ, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ચીપ કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષિનગર. ડૉક્ટર વિશાલ વાનખડે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો દર્શક મિત્રો, હવે આપ આપના પ્રશ્નો સાથે તૈયાર થઈ જાઓ. આજના જે વિષય છે તે અંતર્ગત આપણે વાત કરીશું. જે પ્રમાણે આપણે વાત કરવી છે કે ટેરેસ અને કિચન ગાર્ડનિંગ છે તે કેટલું મહત્વપૂર્ણ છે તેની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. ડૉક્ટર પંકજ જોશી સર, આપની પાસે આવવા માંગીશ. છેલ્લા કેટલાક વર્ષોથી ટેરેસ ગાર્ડન અને એનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે. તો એક સાદી ભાષામાં આપણે સમજ આપવી હોય, ટેરેસ ગાર્ડન એટલે શું કહેશો? હા જોશ, હવે નિહાલભાઈ, આપે જે પ્રશ્ન કર્યો છે એ બહુ સરસ કર્યો છે. કેમ કે ટેરેસ એ એનું નામ જ એવું છે કે ભાઈ ધાબા ઉપર શાકભાજી અને ફળો અને બગીચો બનાવવો. તો આજની એક ખૂબ જ તાતી જરૂરિયાત છે. કેમ કે દિન પ્રતિદિન આપણે જે વસ્તીનો વધારો થઈ રહ્યો છે અને દરેક વસ્તી વધારો થઈ રહ્યો છે, લોકો એવું માગે છે કે અમારે તો બસ ઓર્ગેનિક જ ખાવું છે. તો ઓર્ગેનિક માટે બીજો વિકલ્પ શું? તો એક જ વિકલ્પ કે ભાઈ ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડન એ જ કરવું જોઈએ. બિલકુલ. એટલે દર્શક મિત્રો, એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ટેરેસ ગાર્ડન આજના સમયમાં કેટલું મહત્વપૂર્ણ છે. વાનખડે સાહેબ, આપની પાસે આવું છે. એક બાબત એ પણ છે કે ટેરેસ ગાર્ડનનું મહત્વ શું અને ખાસ કરીને તે ક્યાં બનાવવામાં આવે? ટેરેસ ગાર્ડન, ટેરેસનો પહેલાં આપણે મતલબ જોઈએ. તો એનો અર્થ એ છે કે એક તો ટેરેસ એટલે ધાબુ, ઘરનું બિલ્ડિંગનું જે ધાબુ હોય છે, તેમજ બિલ્ડિંગને અડીને આવેલું કોઈ ફ્લેટ જગ્યા હોય જે ઓપન ટુ સ્કાય હોય, અથવા તો જે પહાડી વિસ્તારોમાં જે પહાડનો ઢાળ હોય એના ઉપર પણ ટેરેસીસ બનાવવામાં આવે છે, જે ફ્લેટ મોટી સ્ટેપ્સ જેવું હોય છે, એના ઉપર પણ ગાર્ડનિંગ અથવા પ્લાન્ટેશન કરવામાં આવે છે. આજે આપણે જે ટેરેસની વાત કરવા જઈ રહ્યા છે એ છે આપણે ઘરના ઉપર જે ટેરેસ હોય છે, અથવા જેને રૂફ ગાર્ડન અથવા ધાબુ જેને આપણે કહીએ. તો આ ટેરેસ ગાર્ડનનો મહત્ત્વ આપણે એ રીતે સમજી શકીએ કે હાલની પરિસ્થિતિમાં જે એક હીટ વેવની પરિસ્થિતિ સર્જાઈ છે અને આ દર વર્ષે લગભગ આ આપણો એક્સપિરિયન્સ હોય છે ઉનાળામાં. તો આ ગરમીને અથવા યા તાપને ઓછા કરવા માટે અથવા આપણે બિલ્ડિંગનો અંદરનું જે ટેમ્પરેચર છે એ પણ મેન્ટેન રાખવા માટે આ ટેરેસ ગાર્ડનિંગની જે પદ્ધતિ છે આ ખૂબ જ ઉપયોગી છે. આ સૌથી મોટો એનો એક ફાયદો છે. સાથે સાથે ટેરેસ ગાર્ડનિંગ કરીને આપણે જે ટેરેસ ઉપર રહેલી જગ્યા છે એનો ખૂબ સારી રીતે ઉપયોગમાં એને લઈ શકીએ. અને ફક્ત ઘર ઉપર જ નહીં, તો ઓફિસીસ, પછી રેસિડેન્શિયલ જે કોલોનીઝ અથવા બિલ્ડિંગ્સ છે એની જે કોમન જગ્યા છે ટેરેસ ઉપર, એને પણ આપણે ગાર્ડનમાં કન્વર્ટ કરી શકાય. સાથે સાથે આજકાલ રેસ્ટોરન્ટ્સ અથવા જે હોટેલ્સ છે ત્યાં પણ ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ ખૂબ એક પ્રચલિત થયું છે. બિલકુલ સાહેબ, આપણે ચર્ચા કરીએ છીએ ને જે પ્રમાણે આપણો ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે, તો દર્શકોના ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા વાત કરીએ, કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપણા નિયમિત દર્શક મિત્ર પણ છે. દેવજી રાજપૂત દિયોદર બનાસકાંઠાથી જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. સાહેબ નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે કરો ઘણે આપણે કિચન ગાર્ડનમાં ચોમાસામાં કઈ કઈ શાકભાજી વાવી શકાય?
હા, ચોક્કસથી. પ્રશ્ન છે કે ચોમાસામાં ખાસ કરીને કિચન ગાર્ડન ટેરેસ પર કરવું હોય તો એ કઈ રીતે શું કાળજી રાખવી? જોશી સર. હા, હવે એમનો જે પ્રશ્ન છે એમ કે ભાઈ આપણે ચોમાસાની અંદર જ મારે બધા જે છે શાકભાજી કરવા છે, તો હાલ ચોમાસામાં આપણે સરસ સમય આવી ગયો છે, એ સમયને પૂરેપૂરો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. હાલ ધરુવાળીઓ તૈયાર કરવાની એક સરસ સિઝન આવી ગઈ છે. એમાં તમે ટામેટાં, મરચાં, રીંગણ છે, કોબીજ અને ફુલાવર એ તો જે છે થોડાક સમય પછી પણ તમે કરી શકો, પણ જે મરચાં, ટામેટાં અને રીંગણ જે છે એનું તમે હાલ ધરું તૈયાર કરી અને એને કિચન ગાર્ડનિંગની અંદર લઈ શકો તો એકદમ સુંદર તમને પરિણામ મળશે. બિલકુલ. એટલે દેવજીભાઈ, મરચી, ટામેટી અને રીંગણી એ માટે આપણે કહેવાય ને કે અત્યારે બેસ્ટ પીરિયડ છે, જે પ્રમાણે આપણે વાત કરી કે ચોમાસામાં આપ તેનું ગાર્ડનિંગ કરી શકો છો. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી, અત્યારે આપણે 3 જે શાકભાજી છે એના તો નામ લીધા, તો ટેરેસ ગાર્ડનમાં ખાસ કરીને કયા કયા છોડ આપણે વાવવા માટે સરળ છે? કારણ કે કેટલાક પ્લાન્ટ્સ એવા છે કે કદાચ કહીએ આપણે છોડ, પરંતુ તેમ છતાંય તેની હાઇટ એ 5 થી લઈને 10 ફૂટ બી થતી હોય છે. તો આપ એ મુદ્દે શું કહેશો વાનખડે સર? કયા કયા છોડ? ટેરેસ ગાર્ડન એ પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. એ આપણે ઘરના ઉપયોગ માટે કરતા હોઈએ છીએ અને એમાં આપણે કિચન ગાર્ડનિંગ કરવું હોય તો એ રીતે આપણે શાકભાજી એમાં વાવી શકીએ. પછી ઔષધિ વનસ્પતિ અમુક છે એ પણ વાવી શકીએ. અમુક ફૂલ છોડ જેનાથી આપણને ગાર્ડન પણ સરસ તૈયાર થાય અથવા જેમાંથી ફૂલો પણ મળે, તો આવા ફૂલ છોડ પણ વાવી શકાય. જો આપણે કોઈ કોર્પોરેટ ઓફિસ હોય એના માટે ટેરેસ ગાર્ડનિંગ કરવું હોય તો ત્યાંનો જે પ્લાન્ટનો ચોઇસ છે એ થોડો જુદા પ્રકારનું આવે છે. ત્યાં એક સરસ લેન્ડસ્કેપિંગનો આપણે કન્સેપ્ટ એમાં લઈ શકીએ છીએ અને ઘણા બધા પ્લાન્ટ્સની આખી લિસ્ટ આપણે કહી શકાય. જો કિચન ગાર્ડનિંગ કરવું હોય તો ધાબા ઉપર લગભગ બધી જ શાકભાજી આપણે ઇઝીલી લઈ શકીએ. અને જો આપણે લેન્ડસ્કેપિંગ કરવું હોય તો લોનથી લઈને જે મોટા વૃક્ષો સુધી પણ આપણે ટેરેસ ગાર્ડનિંગમાં ત્યાં વાવેતર કરી શકાય. પણ મોટા વૃક્ષો જ્યારે આપણે ટેરેસ ગાર્ડન ઉપર વાવવાનું નક્કી કરીએ ત્યારે થોડુંક આપણે આ અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એક તો આપણા જે ટેરેસ છે અથવા ધાબુ છે એની જે કેપેસિટી છે, સ્ટ્રક્ચરલ એની જે સ્ટ્રેન્થ છે એનો પણ થોડો ધ્યાનમાં રાખવું પડશે. એ સિવાય મોટા વૃક્ષોના જે મૂળિયા હોય છે એ પણ આપણા સ્ટ્રક્ચરને ક્યાંય ડેમેજ ના કરે એના માટે પણ એ જોવું પડે, એની કાળજી થોડી લેવી પડે. અધરવાઇઝ જો પહેલાંથી પ્લાનિંગ આપણે કરેલું હોય બિલ્ડિંગમાં અને એ રીતે આર્કિટેક્ચર અથવા જે એન્જિનિયર છે એ રીતે ડિઝાઇનિંગ કરેલું હોય બિલ્ડિંગની, તો મોટા વૃક્ષો પણ આપણે ટેરેસ ગાર્ડનમાં વાવી શકીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આપના ફોન સતત આજ મુદ્દે આવવા જોઈએ. આપના જે પ્રશ્નો હોય ખાસ કરીને કે ટેરેસ ગાર્ડન એ શું છે, તેનું મહત્વ શું છે, કિચન ગાર્ડનિંગથી શું શું ફાયદા થાય, તો આ કાર્યક્રમ 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સતત આપ નિહાળો અને જે પણ આપનો પ્રશ્ન હોય પૂછી શકો છો. હાલ સમય છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. તો બ્રેક બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ફોન ઇન લાઈવ કાર્યક્રમ કૃષિ દર્શન આપ નિહાળી રહ્યા છો અને આજનો આપણો વિષય છે તે છે ટેરેસ તેમજ કિચન ગાર્ડનિંગ. ખૂબ જ મહત્વપૂર્ણ વિષય એટલા માટે પણ છે કારણ કે પર્યાવરણને ખૂબ જ અનુકૂળ છે અને તેને લઈને આજે આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે ડૉક્ટર પંકજ જોશી તેમજ ડૉક્ટર વિશાલ વાનખડે સર આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ, પરંતુ એક દર્શક મિત્ર અત્યારે આપણી સાથે ભાવનગરથી જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા, હંસા ચૌહાણ બોલું ભાવનગરથી. જી હંસાબેન, પ્રશ્ન પૂછો. અમે શાકભાજી કરીએ છીએ, અમારા ઘરની આજુબાજુ જગ્યા છે એમાં. ખૂબ સરસ. તો એમાં તલકીડી બહુ આવી જાય છે, તો કોઈ માટી બદલાવી પડે કે કઈ કરવું પડે? બરાબર છે. જોશી સાહેબ, શું કહેશો? હા, હવે જે બેનને જે પ્રશ્ન છે એમાં જે એમને વાત કરી તો એમાં આપણે ઓર્ગેનિક જે છે એવી પ્રોડક્ટ તૈયાર કરવી છે. તો એના માટે આપણે જે છે ગૌમૂત્ર છે, બરાબર છે, છાશ છે, પછી લીંબોળીનું જે તેલ છે એનો જો ઉપયોગ કરીએ અને એનો જો છંટકાવ કરીએ તો આપણને એકદમ જે મકોડા જે કીડી છે, પછી ચૂસ્યા પ્રકારની કઈ ઈયળ છે એનું આપણે સારી રીતે નિયંત્રણ કરીશું. અને શુદ્ધ તો એ છે કે આપણને જે આજના જમાનાની તાતી જરૂરિયાત છે કે મારે ઓર્ગેનિક ખોરાક ખાવો છે, તો એ આપણને
100% એમાં આપણને સફળતા મળશે. બિલકુલ. તો હંસાબેન, આપનો પ્રશ્નનો ઉત્તર મળ્યો હશે કે ખાસ કરીને ચૂસિયા જીવાતની જ્યારે વાત કરીએ તો તેના ઉપદ્રવ માટે પણ જે પ્રાકૃતિક સાહેબે કેટલીક વાત કરી, ગૌમૂત્ર, છાશ, લીંબોળીનું તેલ, એ ખૂબ જ અક્ષીર સાબિત થશે. તો તેનો પણ આપ ચોક્કસથી પ્રયોગ કરી શકો છો. જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, વાનખડે સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે જ્યારે ટેરેસ ગાર્ડન આપણે નિર્માણ કરવું હોય તો વિશેષ કઈ કઈ એવી બાબતો છે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે? કારણ કે ઘણીવાર શું થાય કે મારે ટેરેસ ગાર્ડનિંગ કરવું છે, પરંતુ એ કોન્સેપ્ટ ક્લિયર ના હોય કે મારે શું કરવું, કઈ રીતે કરવું, કેટલી જગ્યા જોઈએ, પાણીની વ્યવસ્થા શું જોઈએ. તો જે બેઝિક હોય, જેની જરૂરિયાત પાયાની, એના વિશે થોડું માર્ગદર્શન આપો. ઓકે. ટેરેસ ઉપર ગાર્ડન કરવું અને જમીન ઉપર ગાર્ડન કરવું, આ બેમાં થોડોક ફેર છે. જ્યારે ટેરેસ ગાર્ડનિંગ કરવા જઈએ છીએ તો મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે ટેરેસ ઉપર એક તો જે લીકેજનો પ્રોબ્લેમ છે અથવા જે વોટરપ્રૂફિંગ છે એ બહુ અગત્યની વાત છે. કારણ કે એકવાર ગાર્ડન બની જાય પછી આપણે એમાં પિયત કરવાની અથવા વરસાદનું પાણી પણ એમાં જવાનું, તો એ પાણી આપણા બિલ્ડિંગમાં ના ઉતરે અથવા ધાબામાં ના ઉતરે, એના માટે વોટરપ્રૂફિંગ આ એક બહુ એક અગત્યની વાત છે. તો ટેરેસ ગાર્ડનિંગ બે પ્રકારે થાય છે. એક તો આખા ધાબા ઉપર માટી પાથરીને અથવા મીડિયા પાથરીને એના ઉપર પણ ગાર્ડનિંગ થાય, અથવા તો કન્ટેનર ગાર્ડનિંગ, કુંડા, અલગ અલગ પ્રકારના કુંડા અથવા કન્ટેનર્સ અવેલેબલ હોય છે, એમાં પણ કરી શકાય. જો કન્ટેનર્સમાં અથવા કુંડામાં કરવું હોય તો પણ વોટરપ્રૂફિંગની તો જરૂરિયાત રહે જ છે. કારણ પાણી જે છે એ નીચે ના ઉતરે, એ આપણે ધ્યાન રાખવું પડશે. અને જો આપણે સળંગ ગાર્ડન કરવું હોય આખા એરિયામાં તો વોટરપ્રૂફિંગ તો ખરું જ, પણ એના સાથે સાથે એના ઉપર ડ્રેન સેલ્સ આવે છે જે હાર્ડ પ્લાસ્ટિકના બનેલા હોય છે. તો વોટરપ્રૂફિંગની લેયર કર્યા પછી એના ઉપર ડ્રેન સેલ્સ મૂકવામાં આવે. એના પછી જીઓ ટેક્સટાઇલ એક ટેક્સટાઇલ આવે છે, એની લેયર કરવામાં આવે છે. પછી એના ઉપર જે કંઈ આપણે માટી અથવા જે કંઈ મીડિયા છે, જે માધ્યમ જેમાં આપણે છોડ ઉગાડવાના છે, એ આપણે નાખી અને પછી એના ઉપર ગાર્ડન કરવામાં આવે છે. બિલકુલ. આગળ આપણે એની ચર્ચા કરીશું, પરંતુ એક કોલર આપણા અત્યારે રાહ જોઈ રહ્યા છે. દાનાભાઈ જોડાયા છે માળિયાથી. સાહેબ, સ્વાગત છે આપનો, પ્રશ્ન પૂછો. અમારે ફરિયામાં મેં દ્રાક્ષ વાવી, પછી ગલકી વાવી, તો એમાં ગલક્યા બરાબર થતા નથી ને દ્રાક્ષ થાય છે. આપ દ્રાક્ષ અને બીજું શું કહો છો? ગલકા. ગલકા. સાહેબ, દ્રાક્ષ થાય છે પરંતુ ગલકા બરાબર થતા નથી. અને માળિયાથી બોલી રહ્યા છો? ઓકે જી સર, શું કહેશો જોશી સાહેબ? હવે આપ દ્રાક્ષ જે છે એ સારી રીતે થાય છે, પણ મને એવું લાગે છે કે આપ સારી તો થાય છે, પણ વધારે સારી કરવા માટે તમે એને છાંટણી કરતા હશો. છાંટણી એ રીતે કરવાની હોય છે કે જે તમારો છોડ છે એ 1 મીટરની ઊંચાઈએ આવી જાય તો એના ઉપરથી તમારે એને ટોચ કાપી દેવાની. પછી ત્યારબાદ એમાં 2 ડાળી સાઈડમાં ફૂટશે, એ પણ તમારે 1 મીટર સુધી એને વધારવાની. પછી બંને સાઈડે 1-1 મીટર વધી જાય પછી એને ફરી કાપી દેવાની. અને એને તમે કાપશો એટલે કે ત્રીજી ડાળી કે ટર્શિયરી બ્રાન્ચ કહેવાય એને. તો ત્યાં આગળ તમારે જે ઝુમખાની અંદર દ્રાક્ષ બેસશે, એ ઝુમખા આવશે, એ કંઈ ઝુમખા નહીં કહેવાય, પણ તમે જો આ એમાં વધારાનું કરશો તો તમને સરસ એનું રિઝલ્ટ મળશે અને દ્રાક્ષ જે મળે છે એના કરતાં તમને સારું પરિણામ મળશે. હવે ગલકા જે છે, ગલકાની અંદર તમારે જે છે એ સારી રીતે થાય એના માટે તમારો પ્રશ્ન મને હજુ સુધી એમ ક્લિયર થયો નથી. કેવું એવું હતું કે દ્રાક્ષ બરાબર ઉગે છે પણ ગલકામાં જોઈએ એવું નથી મળતું. પણ ગલકામાં શું એના ફૂલો પડી જાય છે કે પછી એનું ડેવલપમેન્ટ નથી થતું, એ કંઈ ક્લિયર થતું નથી. છતાં પણ તમે એને ખાતર, પાણી અને એને જે છે એ સાંજના સમયે એને જે બાજુની અંદર તમે એને અગ્રકલિકા જે છે એનો થોડોક ભાગ એને જો કાપી નાખો અને એ રીતે તમે એનું મેનેજમેન્ટ કરશો તો કદાચ તમારા ગલકા પણ સારા થઈ જશે. અને એમાં ઓર્ગેનિક ખાતર કે જે છાણિયું ખાતર જે કહીએ છીએ, પછી વર્મી કમ્પોસ્ટ છે, એ તમે એક ખાડા દીઠ લગભગ 5-5 કિલો 6-6 કિલો તમે આપશો તો એનું સરસ તમને પરિણામ મળશે. બિલકુલ. તો દાનાભાઈ, આપના પ્રશ્નનો ઉત્તર મળ્યો હશે ને? તેમ છતાંય ગલકીને લઈને જો આપની પાસે સાહેબે જે કહ્યું એ પ્રમાણે જો જવાબ હોય તો ફરી એકવાર આપ અમને પૂછી શકો છો, તો તેને લઈને પણ આપણને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વાનખડે સાહેબ, જે આપ ચર્ચા કરતા હતા, આપે મીડિયા શબ્દ વાપર્યો કે ખાસ કરીને જ્યારે ટેરેસ ગાર્ડનની વાત કરવામાં આવે તો એમાં મીડિયામાં માટી ઉપરાંત બીજા અમુક દ્રવ્યો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો કયા કયા કરી શકીએ કે જેનાથી આપણને ટેરેસ ગાર્ડનિંગ સરસ થાય?
એગ્રીકલ્ચરમાં અથવા બાગાયતમાં જ્યારે મીડિયાની વાત આવે, મીડિયા એટલે માધ્યમ કે જેમાં આપણે છોડ ઉગાડીએ છીએ. હવે જનરલી આપણને ફક્ત માટી જનરલી ખબર હોય છે, પણ માટી સિવાય ઘણા બધા અલગ અલગ પદાર્થો છે કે જે આપણે મીડિયા તરીકે યુઝ કરી શકાય. જેમાં સૌથી જે યુઝમાં આવે છે એ છે કોકોપીટ, પછી વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર, પછી વર્મિક્યુલાઇટ, પરલાઇટ, આ બધા અલગ અલગ ટાઈપના મીડિયા છે. તો જ્યારે આપણે ટેરેસ ગાર્ડનિંગની વાત કરીએ તો ટેરેસ ગાર્ડનિંગ માટે મીડિયા પસંદ કરતી વખતે સૌથી અગત્યની વાત એ છે કે આ મીડિયા એક તો લાઇટ વેટ હોવો જોઈએ, એમાં પાણી ગ્રહણ કરવાની શક્તિ સારી હોવી જોઈએ, સાથે સાથે છોડને એ ન્યુટ્રિશન પણ આપી શકે, ખોરાક પણ પૂરી પાડી શકે, પોષણ પૂરું પાડી શકે. અને મીડિયા ક્યારે પણ આપણે કોઈ એક જ મીડિયા નથી વાપરતા, એમાં ઘણા બધા અલગ અલગ મીડિયાનો આપણે કોમ્બિનેશન કરીએ છીએ, એનો મિક્સર કરી અને એ વાપરીએ છીએ. તો ટેરેસ ગાર્ડનમાં મેં સૌથી વધારે જે લોકપ્રિય છે એ એક તો કોકોપીટ, પછી વર્મી કમ્પોસ્ટ, વર્મિક્યુલાઇટ અને પરલાઇટ, કારણ કે આ બધા લાઇટ વેટ મીડિયા છે. તો એનો વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને પરલાઇટ શબ્દ એ થોડું દર્શકોને ગુજરાતીમાં એ ગુજરાતીમાં પણ એ જ નામ છે એનું, વર્મિક્યુલાઇટ અને પરલાઇટ. એ એક ઇનર્ટ મેટર હોય છે, એટલે એમાં કોઈ રોગ જીવાત હોવાની શક્યતા નથી હોતી, અથવા એમાંથી કોઈ ન્યુટ્રિશન પણ નહીં મળતું, પણ આ લાઇટ વેટ હોય છે અને જમીનને પોચી રાખવા માટે, એમાં હવાની અવર જવર સારી થાય એના માટે એનો ઉપયોગ થાય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે ફોન ઇન લાઈવ કૃષિ દર્શન આપ નિહાળી રહ્યા છો, જેમાં આપણે વાત કરી રહ્યા છે ટેરેસ ગાર્ડન અને સાથે જ કિચન ગાર્ડનિંગ અને તેના મહત્વ વિશે. આગળ પણ આ જ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કિચન ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ, એના ફાયદા શું છે તે વિશે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે સાહેબ એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આપણે ટેરેસ ગાર્ડનિંગ વાત કરીએ તો ખાસ કેવા પ્રકારના કુંડા અથવા તો બેગ અથવા તો કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ તેની થોડી વાત કરીશું જોશી સાહેબ. હા, હવે જે આપ નિહાલભાઈ જે વાત કરી એ બહુ સરસ છે. કેમ કે જે કુંડા જે છે એ બહુ સરસ આપણે પસંદ કરવા પડે. એમાં કુંડા ઘણા પ્રકારના હોય છે. એમાં પ્લાસ્ટિક પોટ પણ આવે, પછી જે છે માટીના કુંડા પણ આવે, પણ એ બધા થોડાક શું છે, હવે થોડુંક એનું વજન વધારે થઈ જાય છે. પણ અત્યારે ગ્રો બેગ બજારમાં આવી છે. ગ્રો બેગ જે છે એમાં લગભગ તમે 20-25 કિલો 40 કિલો સુધી આપણે માટી ભરી શકીએ. એટલે માટી આપણે એટલું જે ભરીએ એટલે એનો અર્થ એવો થયો કે આપણે જે ખેતરની જમીન છે એ જમીન આપણે ધાબા ઉપર કરી રહ્યા છીએ. એટલે આપણે જે બગીચો બહાર છે એ બગીચો આપણે સામેથી આપણા ત્યાં લાવીએ છીએ. પહેલાં શું કરતા, આપણે બગીચામાં જતા, હવે બગીચો આપણે ત્યાં લાવવાનો છે. એટલે એની જે વેઇટ છે, એનું વજન છે, એકદમ આ ગ્રો બેગની અંદર આપણને ઓછું જોવા મળશે. પછી કોઈ પણ બાસ્કેટ હોય એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પછી અત્યારે પ્લાસ્ટિકના જે તબડકા મળે છે, આપણે જે ઘરમાં મોટા ભાગે બધા વાપરતા હોય છે, જે છીછરા હોય એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પછી બધા બાસ્કેટ આવે છે, બરાબર છે, એ વાંસની બનાવેલી પણ બાસ્કેટ આવે, એમાં તમે જે પ્લાસ્ટિકની એક સીટ નાખી દો અને પછી એનો ઉપયોગ કરો. તો જેનું વજન ઓછું છે એવા જો આપણે પોટ પસંદ કરીએ તો આપણો જે ટેરેસ ગાર્ડનનો જે અભિગમ છે એ તદ્દન ફૂલફિલ થાય, સાર્થક થાય. બિલકુલ. આગળ વાત કરીશું. એક કોલર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હિંમતસિંહ જોડાયા છે લીંબડીથી. હિંમતસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હાજી સર. હેલો. હાજી. હવે આ જે વર્મી કમ્પોસ્ટ અને જે કોકોપીટ ને જે આવે છે ખાતર, એ વર્મી કોકોપીટ ને એવું અમારે કે મને કઈ ઉપલબ્ધ નથી, મળતું નથી ક્યાંય. અને આ જે વર્મી કમ્પોસ્ટ ના જો પ્રાઇવેટ સ્ટોરમાં લેવા જઈએ તો એ તો કિલોના 200-300 રૂપિયા જેવો ભાવ હોય છે. તો આ ક્યાંથી ઉપલબ્ધ થાય? બિલકુલ. હવે સાહેબ પ્રશ્ન એ છે હિંમતસિંહનો કે કોકોપીટ એ સામાન્ય રીતે અવેલેબલ નથી. એ તો આપણે જાણીએ છીએ કે મોટાભાગે તે એ સાઉથની પ્રોડક્ટ છે, કેરાલા છે, કર્ણાટક છે, ત્યાંના પણ મોટા પાયે અહીંયા આવતું હોય છે. તો તેઓ સુરેન્દ્રનગર લીંબડીથી છે. તો અહીંયા નજીકમાં એમને ક્યાં કોકોપીટ અવેલેબલ થાય? અને બીજો પ્રશ્ન એ છે કે જે અળસિયાની ખેતીની વાત છે, વર્મી કમ્પોસ્ટની વાત છે, તો એ કોસ્ટલી છે, તો એ કઈ રીતે અફોર્ડેબલ છે એ એમને પ્રશ્ન છે વાનખડે સર. પ્રશ્ન બિલકુલ સાચો છે, પણ હું આમ જણાવવા માંગુ છું કે કોકોપીટ ભલે આપણને લાગે કે કોકોનટ સાઉથથી આવે છે, પણ આવું નહીં. આપણા અહીંયા પણ ત્યાંથી કોકોનટ લાવીને ઘણા બધા યુનિટ્સ હવે ચાલુ થઈ ગયા છે, જે અહીંયા કોકોનટ્સ લાઈન એમાંથી
કોકોપીટ અને બાકી પ્રોડક્ટ્સ બનાવે છે. અને કોઈ પણ તમે નર્સરીમાં જાઓ તો કોકોપીટ અવેલેબલ છે. હા, એ વાત તમારી એક સાચી છે કે અમુક સિટીઝમાં જે નર્સરીઝ છે થોડા ઓછા કિલો 2 કિલોના પેકેટના થોડા વધારે પ્રાઇસ હોઈ શકે છે, પણ જથ્થાબંધ ખરીદવું હોય તો આવા જે સપ્લાયર્સ છે એના સાથે તમે કોન્ટેક્ટ કરો તો ઓછા પ્રાઇસમાં પણ કોકોપીટ આપણને ત્યાંથી મળી શકે છે. એટલે થોડો પ્રયત્ન કરો તો મળી જાય, આવું એટલે બહુ દુર્લભ વસ્તુ નહીં. અને બીજી વાત વર્મી કમ્પોસ્ટની. વર્મી કમ્પોસ્ટમાં પણ ઘણા બધા યુનિટ્સ હવે ગુજરાતમાં ચાલુ થયા છે. લગભગ દરેક જિલ્લામાં જ વર્મી કમ્પોસ્ટનો યુનિટ લગભગ છે. થોડી આપણે એની જાણકારી મેળવવી પડશે. તમારા પણ નજીક પાસ ક્યાંક વર્મી કમ્પોસ્ટ બનાવતી યુનિટ હશે જ, તો ત્યાં કોન્ટેક્ટ કરીને આપણે ત્યાંથી મેળવી શકીએ. અને જો પોતે આપણે ખેડૂત હોય અને થોડી જગ્યા હોય અને જો આપણે જે ખેતરનો જે અથવા તો શાકભાજીનો જે વેસ્ટેજ નીકળે છે અથવા સૂકા પાંદડા નીકળે છે, છાણ આપણા જોડે હોય છે, આ બધાને મિક્સ કરીને જો આપણે ખાડામાં રાખીએ અને એમાં જો થોડા અળસિયા નાખીએ તો આપણે ઘરે પણ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી શકીએ. બિલકુલ. તો જે પ્રમાણે સાહેબે વાત કરી, આપણે ચોક્કસથી કહી શકાય કે અવેલેબલ તો છે, થોડોક પ્રયાસ આપણે કરવો પડશે. સાહેબ, એક બાબત જ્યારે આપણે ચર્ચા ચાલતી હતી અને ઇન બિટવીન જ્યારે કોલ આવ્યો હતો તો જોશી સાહેબ આપની ચર્ચા ચાલતી હતી કે કયા પ્રકારના કુંડા અથવા તો કન્ટેનર છે જે બેસ્ટ છે. અને સાથે સાથે એક પ્રશ્ન એ પણ થાય કે હવે વાત કરીએ કે ટેરેસ પર આપણે કરવું છે તો પિયતનો પ્રશ્ન આવે કે ભાઈ પાણીની વ્યવસ્થા કઈ રીતે કરીશું, તો તેની પણ માહિતી આપવા વિનંતી. હા, તો આજે આપણે કુંડાની બધી વાતો ચાલતી હતી, એની અંદર છેલ્લામાં છેલ્લો જે આપણે કહીએ છીએ કે એક પ્લાસ્ટિક બેગ જે છે કે ભાઈ 30 સેન્ટીમીટર એની જે પહોળાઈ હોય, લગભગ 60 સેન્ટીમીટર એની ઊંચાઈ હોય એવી બજારની અંદર ઉપલબ્ધ છે. એની કિંમત પણ થોડીક આપણને કોસ્ટલી પડશે. કોસ્ટલીમાં એ રીતે પડશે કે કદાચ એક થેલી આપણને 20 રૂપિયામાં પણ પડે, 25 રૂપિયામાં પણ પડે, પણ એ બધો લાંબો સમય ચાલશે અને એ એકદમ વજન ઘટાડશે. તો આ જે ગ્રો બેગો બજારમાં મળે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. અને જો એમાં પણ આપણે શરૂઆતમાં એમ લાગે કે ના ભાઈ આપણે આપણી રીતે કરવું છે તો આપણી જોડે કંતાન જે નીકળે છે, બરાબર છે, આપણે યુરિયા ખાતર લાવીએ છીએ, DAP લાવીએ છીએ, તો એ બધા ખાતરના જે કંતાન છે એ કંતાનની અંદર પણ આપણે મીડિયા એટલે વર્મી કમ્પોસ્ટ છે, પછી કોકોપીટ છે, પરલાઇટ, જે સોઇલ છે, સેન્ડ છે, એટલે રેતાળ જમીન છે, આ બધાનું મિશ્રણ કરી અને એ બેગ આપણે એના વડે પણ ભરીએ તો પણ આપણને સસ્તી પડશે. પણ અત્યારે માર્કેટની અંદર ખૂબ જ અવેલેબલ થઈ છે અને આજના જમાનામાં તો નર્સરીવાળા પણ તૈયાર કરે છે કે ભાઈ એક રીંગણનો છોડ તૈયાર કરીને તમને આપશે ગ્રો બેગની અંદર, એક ટામેટાનો છોડ તૈયાર કરીને આપશે, એક મીઠા લીમડાનો કરીને આપશે. ઇવન અત્યારે તો જે રેડીમેડ મળી શકે છે. હા, રેડીમેડ મળી શકે છે. તો એ બધા છે. હવે એની અંદર જે આપણે વાત કરીએ કે પિયતની, તો આપણે જે પિયત પાણી જે છે જારા વડે આપતા હતા, હવે જારા વડે આપવાની કોઈ જરૂર નથી. હવે એની અંદર એક ટેન્ક મૂકી અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ, એમાં પાણીનો ખૂબ જ બચાવ થાય છે. આપણે લગભગ 40% જેટલું પાણીની બચત કરી શકીએ છીએ. અને એમાં કોઈ આપણને વર્મી વોશ કે એવું એનું સાથે ન્યુટ્રિશન એટલે કે પોષણ આપવું હોય તો ડ્રીપ સાથે આપી અને આપણો જે એમ છે કે ઓર્ગેનિક ખાવું છે એ ચોક્કસ આપણને ફૂલફિલ થશે. બિલકુલ. આગળ આપણે વાત કરીએ કે દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ગૌતમભાઈ મોરબીથી. ગૌતમભાઈ, સ્વાગત છે આપનું, પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ બધાને. નમસ્કાર. અરે સાહેબ, આપણે ભારત એવું હતું કે જો આપણે બિયારણ જે રહ્યું ને આપે છે છોડે થાય બરાબર, પણ જયારે ઉગે ને ત્યારે પછી જો તકલીફ પડે એમાં થાય જ નહીં કાંઈ, તો બીજ છોડ નીકળે તો શું કરીએ આપણે? બિયારણ માટે તો કઈક વ્યવસ્થા સારી જોવી જોઈએ ને, જે આપણે જે ટમેટા, મરચા કોઈ પણ વાવી એના માટે વ્યવસ્થિત હોય તો વાંધો ન આવે ને સાહેબ? હા, એ વાત આપની તદ્દન સાચી વાત છે. એટલે આપણે એના માટે પછી વ્યવસ્થા સરખી રીતે હોય ને તો કઈક થાય ને સાહેબ? હા, હવે વ્યવસ્થા જે છે એ આમ તો સારી રીતે છે જ, પણ આપણે એનો ખાસ ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે જે ભળતી કંપનીઓ છે, બરાબર છે, કે જે એકદમ ચીલા ચાલુ છે તો એવા બીજ આપણે ના ખરીદવા જોઈએ. સ્ટાન્ડર્ડ કંપનીઓ હોય કે જેનું બજારમાં કંઈક વેલ્યુ છે એવી જે તમે એની જોડેથી તમે લેશો તો કંઈ વાંધો નહીં આવે. પછી બીજું આપણે યુનિવર્સિટીઓ જે છે, ધારો કે કૃષિ યુનિવર્સિટી આણંદ, તો આણંદની અંદર મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આવેલું છે. તો એ આપણે યુનિવર્સિટીની જે ભલામણ કરેલી જે જાતો છે એ જાતો પણ તમને ત્યાંથી એનું બિયારણ મળશે. એ તદ્દન શુદ્ધ હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો સ્ટાન્ડર્ડ કંપનીઓના બીજ વાપરો. ભરોસાપાત્ર જે છે
કૃષિ યુનિવર્સિટીઓ છે એમાંથી જે છે તમે એનું એ બીજ લો. પછી બીજ નિગમ છે, બીજ નિગમ પણ અત્યારે એના જુદા જુદા બીજ તૈયાર કરી અને માર્કેટમાં આપે છે. ગુરાબીની છે, ગુજરાત રાજ્ય બીજ નિગમ જે છે. તો આવી જે સરકાર માન્ય સંસ્થાઓ છે, સરકાર માન્ય જે છે એ કંપનીઓ છે, તો એક્રેડિએટવાળી કે જેને સરકારે માન્યતા આપી છે એવા પાસેથી આપ ખરીદશો તો ચોક્કસ એવું કોઈ પ્રશ્ન આપણને ઉપસ્થિત થશે નહીં. બિલકુલ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે વડિયાથી. આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાલો. હાજી સર. હાજી સર, આપનો પ્રશ્ન પૂછો. હાજી, વધુમાં વધુ શાકભાજીના ઉતારો કયા છોડમાંથી આવે કે જે વધારેમાં વધારે એમાંથી આપણે ઉત્પાદન લઈએ કે વધારેમાં વધારે એ છોડ રહીએ? હા, ઓકે. કયા છોડમાંથી વધારે ઉતારો કે ઉત્પાદન મળે, એટલે એમનો પ્રશ્ન તો જેન્યુઇન છે. પણ વાત એ પણ છે કે જ્યારે આપણે ટેરેસ ગાર્ડન કે એની વાત કરીએ છીએ તો ખાસ આપણા ઘરમાં જરૂરિયાત પૂરતું આપણે પ્રોડક્શન કરી શકીએ. દર્શકના પ્રશ્નનો જવાબ આપી દઈએ. પ્રશ્ન બિલકુલ સાચો છે. ખેડૂત તરીકે હંમેશા આપણે એ વિચારીએ જ છીએ કે કઈ રીતે આપણને વધારે ઉત્પાદન મળી શકે છે. પણ કિચન ગાર્ડનિંગ આવી વસ્તુ છે, આપણે પહેલી વાત તો એ આપણે ઘર માટે કરીએ છીએ. એમાં થોડુંક પણ ઉત્પાદન મળે તો એમાં જે આનંદ છે એ બીજા બજારની વસ્તુમાં નહીં. પણ તોય આપણે વધારે ઉત્પાદન મેળવવું હોય તો આ બધી જે આપણી જ્યારે આપણે એની વાવણી કરીએ ત્યારથી લઈને આખા સમય દરમિયાન જો આપણે વ્યવસ્થિત એની કાળજી લઈએ તો બધા જ શાકભાજીમાં આપણે એ ઉત્પાદન સારો મેળવી શકીએ છીએ. બાકી આ વસ્તુ આપણે કોઈ બજાર માટે કરતા નથી, એ આપણે ઘર માટે કરીએ છીએ. તો દરેક છોડની જે પ્રમાણે એની કેપેસિટી હોય, ધારો કે તમે રીંગણ કરતા હોય કાં તો મરચાં કરતા હોય અથવા પાલક કરતા હોય તો દરેકની કેપેસિટી પ્રમાણે અથવા એનો છોડ દીઠ જે ઉત્પાદન છે એ મહત્તમ ઉત્પાદન આપણે જો સારી બધી પ્રેક્ટિસીસ કરીએ તો બિલકુલ મેળવી શકીએ છીએ. અને સૌથી સારી વસ્તુ એ છે કે આપણે કોઈ દવા ખાતર વગરનો જે શાકભાજી છે એ આપણે ઘરે મેળવી શકીએ છીએ. બિલકુલ. અને આપણે જ્યારે કહેવાય ને કે એ વસ્તુ કે જેનું નિર્માણ આપણે પોતે કર્યું છે તેનો વિશેષ આનંદ આપણને ચોક્કસથી આવતો હોય છે. દર્શક મિત્રો, હાલ આપણે એક બ્રેક લઈએ છીએ ને, એક બ્રેક પછી ફરી એકવાર આપણે ચર્ચાનો દોર આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ કે ટેરેસ અને કિચન ગાર્ડનિંગ છે તેનું મહત્વ શું છે, અને ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. ચર્ચામાં ભાગ લેવા માટે ડૉક્ટર પંકજસિંહ જોશી તેમજ ડૉક્ટર વિશાલ આર વાનખડે સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જોશી સાહેબ આપની પાસે આવવા માંગીશ કે જ્યારે ટેરેસ ગાર્ડનની પિયતની તો આપણે વાત કરી, પણ શું ત્યાં આપણે લોન પણ ઉગાડી શકાય? હા, તદ્દન. આપણે જે છે આપણો બગીચો બનાવવો છે, એટલે બગીચાઓ કોઈ પણ બગીચો હોય ને એમાં બગીચો ક્યારે કહેવાય કે એમાં જો 75% જેટલી લોન હોય ને તો એને જ બગીચો કહેવાય. બાકી એ આપણો બગીચો અધૂરો કહેવાય. એ હાર્ટ છે. લોન ઇઝ એ હાર્ટ ઓફ ધ ગાર્ડન. એટલે આપણે એને પૂરેપૂરું જે એને બગીચાની અંદર એને એકોમોડેશન એટલે એને એનું મહત્ત્વ આપવું જોઈએ. તો લોન પણ આપણે સારી રીતે કરી શકીએ. લોન કરવા માટે આપણે મોદીભાઈ એની અંદર જે છે તો પ્લાસ્ટિકની શીટ એ જે છે 800 ગેજની આવે છે એવી તૈયાર કરી અને એમાં જે કોકોપીટ છે, વર્મી કમ્પોસ્ટ છે, પછી જે છાણિયું ખાતર છે, સેન્ડ છે, એનું મિશ્રણ કરી અને તૈયાર કરીને એની અંદર આપણે બર્મુદા ગ્રાસ એટલે દરો, સાયનોડોન ડેક્ટેલોન જે કહે છે, એ સાદી જે દરો આપણે પૂજામાં પણ વાપરીએ છીએ, આપણને ખ્યાલ હશે. તો એ જે દરો છે એના જે તણખલા છે છૂટા છૂટા પાડી અને એને તમે લગભગ 4 આંગળીના ગાળે તમે એને ચોપી દો અને પછી એના ઉપર કોઈક હાર્ડ પાનથી એને થોડું બેસાડી દો. તો એ રીતે આપણે કરીએ તો ચોક્કસ આપણે ત્યાં એ લોન પણ સારી થઈ શકે. લોન કરવી ખૂબ જ જરૂરી છે. આજુબાજુ તમે સિઝનલ છોડ જે એકદમ ફૂલોવાળા છે એ પણ કરી શકો. પછી આપણી જે રૂફ છે તેના આગળ બધા ઓર્નામેન્ટલ જે છે સિઝનલ ફ્લાવર્સ એ શિયાળાના આવે, ઉનાળાના આવે, ચોમાસાના આવે, ફ્લોક્સ, ડાયન્થસ, એવા બધા જે છે ઝીણિયા, એ બધા કરીએ તો આપણા જે ઘરનું લુક છે એ સાથે સાથે ફળો અને શાકભાજી તો ખાઈએ પણ આપણા ઘરનું જે વેલ્યુ છે કે ભાઈ કિંમત છે કે આપણે ભાઈ કદાચ નથી વેચવું પણ વેચવાનો સમય આવે કે ભાઈ મારે વેચીને નવું લેવું છે, મોટું લેવું છે, તો એ વખતે તમારે એના જો 20 લાખ આવતા હશે તો તમારો બગીચો હશે તો ચોક્કસ 25 લાખ તો આપી જ જશે. અને વધારે વિશેષ બાબત એ છે કે ક્યાંક આપણને એમ થાય કે અહીંયા મારી આંખ ઠરે છે અને તે તેનું વિશેષ મહત્વ છે. સાહેબ, જ્યારે આ ચર્ચાનો દોર આગળ વધારે છે પરંતુ એક કોલર અત્યારે આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ જોડાયા છે ધોળકાથી.
મહેન્દ્રભાઈ સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારો સવાલ એ છે કે આપણે ધાબા ટેરેસ ગાર્ડન ઉપર શાકભાજી ઉગાડીએ તો એવા જી. કોઈ શાકભાજી આવે કે જેને વાંદરાઓ નુકસાન ન કરતા હોય? સાહેબ આ પ્રશ્ન તો ખરેખર વાત સાચી છે આપની. સાહેબ વાંદરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોય છે. હવે ખૂબ જ મહેનત કરીને આપણે ધાબે બધું ઉગાડ્યું હોય, વાંદરાથી બચાવી શકાય એવો કોઈ ઉપાય ખરો? બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. ઘણાને આ તકલીફ પડતી હોય છે. ધાબા ઉપર આપણે શાકભાજી કરીએ છીએ અને વાંદરાઓ ઘણા બધા સિટીઝમાં અને ગામડાઓમાં પણ એનો આપણે ત્રાસ જોવા મળે છે. તો એનાથી બચાવ કઈ રીતે કરવો એ આપણા સ્તર ઉપર આપણે થોડોક એનું વિચારવું પડે. એમાં એક તો શેડનેટ જે આવે છે, શેડનેટનો કવર કરીને પણ આપણે કિચન ગાર્ડનિંગ ટેરેસ ઉપર કરી શકાય. અથવા તો એક ફિશ નેટ કરીને આવે છે, ફિશ નેટ અથવા બર્ડ નેટ જેને કહીએ છીએ. તો બર્ડ નેટથી પણ આપણો આખો જે વિસ્તાર છે એને આપણે ઢાંકી શકાય, જેનાથી હવા ઉજાસ તો બર્ડ નેટમાંથી પાસ થશે પણ વાંદરા કે બીજા પક્ષીઓ એનાથી આપણે ગાર્ડનને થોડો સંરક્ષણ મળશે. બિલકુલ. એટલે આ જે પ્લાસ્ટિક નેટ છે તેનો આપણે ઉપયોગ કરીને પણ તેમ છતાંય જ્યારે વાંદરા શબ્દ આવે છે તો ક્યાંક આપણે ચોક્કસથી વિચારવું પડે કે આપણા ત્યાં કેટલા અંતરે આવે છે કે કયા કયા પાક છે કે જેનાથી બચાવી શકાય. સાહેબ જ્યારે આપણે આ વિષય પર વાત કરીએ છીએ ને ત્યારે ઘણીવાર આપણને એમ થાય કે આપણે છોડને વાવવા તો શક્ય છે, શું વૃક્ષ પણ ટેરેસ ઉપર વાવી શકાય જોશી સાહેબ? હા મોદીભાઈ, હવે વૃક્ષ પણ આપણે વાવી શકીએ. હવે વૃક્ષ એવા પસંદ કરવા જોઈએ કે જેની ઊંચાઈ બહુ ઓછી હોય અને એને આપણે બોન્સાઈની અંદર કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરીએ. વડ છે, પીંપળ, બોરસલ્લી છે, પછી દાડમનો છોડ છે, એને પણ આપણે ટૂંકો રાખીને એને જે છે એનું એસ્થેટિક વેલ્યુ એટલે કે શોભામાં આપણે અભિવૃદ્ધિ કરી શકીએ. સાથે સાથે લીંબુનો છોડ છે એ પણ આપણે આમ શુભ કહેવાય પણ એક નાનું ઝાડ પણ આપણે એને કહી શકીએ. તો દાડમ, પછી જે જામફળ કહીએ છીએ, પછી અત્યારે જે પપૈયા છે એ નન્હા પપૈયા એક જાત આવે છે, તો એ જે છે એ લગભગ 2 ફૂટે એના પપૈયા બેસી જશે. તો આવા બધા જો આપણે છોડ એને પસંદ કરીએ તો ફળો પણ આપશે અને સાથે સાથે આપણને એ જે છે એ ઝાડનું પણ આપણને અહેસાસ કરાવશે કે મેં મારા ત્યાં ઝાડ વાવ્યું છે. સાચી વાત છે. એટલે આપણે કહી શકાય ને કે વૃક્ષનો ઉછેર પણ શક્ય છે. આગળ વાત કરવી છે. એક અન્ય કોલર આપણી સાથે જામનગરથી જોડાયા છે. આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હાજી. કુંડામાં વાડ જેવી પાડું થઈ જાય એકદમ, એના માટે શું કરું? 3 વર્ષ થયા કુંડામાં છે માટી. ફરી એકવાર આપનો પ્રશ્ન મને જણાવશો, મને ખ્યાલ નથી આવી રહ્યો. કુંડામાં વાડ જેવી ઝીણી ઝીણી થઈ જાય છે પાડું, એના માટે કોઈ ઉપાય ખરો? સાહેબ કુંડામાં કંઈક જે પ્રોપર એનું મેનેજમેન્ટ નથી થતું અને એને કારણે છોડ કે એનો વૃદ્ધિ કે વિકાસ નથી થતો. હા, હવે જો કુંડાની અંદર આ પ્રકારનું થતું હોય તો પહેલાં તો આપણે એક જોવું જોઈએ કે જે નીચે ડ્રેનેજ હોલ આવે છે એ ચોકઅપ તો નથી થઈ ગયો ને, એ ખાસ જોવું પડે. જો તમે એ ચોકઅપ થઈ ગયો હોય તો ફરી ચોમાસાની અંદર એ જે પોટ છે તમારો એને ફરી પાછું છાણિયું ખાતર, માટીનું મિશ્રણ, વર્મી કમ્પોસ્ટથી એને ફરી પાછું ભરી દો. કદાચ એનાથી તમને એમ લાગે કે ડ્રેનેજ ચોકઅપ નથી છતાં પણ આવું થાય છે તો ખૂબ જ પાણી એનું જે છે એ કોન્સ્ટન્ટ નહીં આપવાનું. અમુક સમયે એને પાણી બંધ કરી દેવાનું. પછી એના ઉપર આપણે જે ખુરપી છે એનાથી સહેજ એને જે જમીન છે ઉથલપાથલ કરી દેવાની, એટલે જમીનમાં એરેશન થઈ જશે. આ જો એરેશન થઈ જશે ને તો ઉપર તમારે જે લીલ જેવું થઈ જશે અથવા તો છોડમાં જે અંદર જે હવાની અવર જવર નથી થતી એ અટકી જશે તો ચોક્કસ આ વસ્તુ તમે એના ઉપર કંટ્રોલ કરી શકશો. અને સાથે સાથે તમને એવું લાગે કે ભાઈ કુંડું જે છે એમાંથી બધો જ ખોરાક જતો રહ્યો છે તો 12 મહિને ચોમાસાની અંદર ફરી પાછું નવું મીડિયા લઈ અને કુંડું ફરી ભરો અને એમાં પાછી નવો છોડ વાવો. તો આ રીતે કરશો તો ચોક્કસ તમને આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ મળી જશે. બિલકુલ. અને અહીંયા એક બાબત એ પણ છે કે જ્યારે આ વિષય પર વાત કરીને તો એસીમાં કેમ આપણે એમ કહીએ છીએ કે બરાબર હવા નથી આવતી તો ફિલ્ટર સાફ કરવા પડે છે, અને એવી જ ક્યાંક તમારી વાત છે કે જેમાં ખુરપી છે જેનો ઉપયોગ નિયમિત થાય, હવાની અવર જવર જરૂરી છે અને તો સારામાં સારી વૃદ્ધિ વિકાસ થાય. આગળ વાત કરીશું. દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હેલો હેલો સર, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો હેલો હેલો. હા નમસ્કાર સર. હાજી સર નમસ્કાર, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન સર એવો છે કે
બંને મહાનુભાવો અને આપને પણ મારા નમસ્કાર, દૂરદર્શનની ટીમને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે શાકભાજીના જે રોપા છે તે યુનિવર્સિટીમાંથી ટેરેસ ગાર્ડન માટે મળી શકે છે? અને બીજો એક પ્રશ્ન છે કે લીંબોડી વાવી હોય અને તેની વૃદ્ધિ અને વિકાસ ન થતો હોય તો તેના માટે શું કરી શકાય? બે પ્રશ્નો છે સર મારા. લીંબોડી વાવી હોય તો તેના વિકાસ માટે શું કરી શકાય, એક એ પ્રશ્ન છે. અને એની પહેલા આપે એક જે પ્રશ્ન પૂછ્યો છે એક પ્રશ્ન જરા ફરી એકવાર જણાવશો. શાકભાજીના રોપા યુનિવર્સિટી ટેરેસ ગાર્ડનમાં રાખી શકાય તેવા શાકભાજીના રોપા યુનિવર્સિટીથી ઉપલબ્ધ થઈ શકે છે કેમ? ટેરેસ ગાર્ડનમાં જરૂરી પડે એવા શાકભાજીના રોપા યુનિવર્સિટીથી ઉપલબ્ધ થઈ શકે તે પ્રશ્ન છે. હા, હવે તમારો સરસ પ્રશ્ન છે. હવે જે નર્સરીની અંદર જે ધરું કરવામાં આવે છે એ હવે પ્લગ ટ્રેની અંદર કરવામાં આવે છે. એટલે આપણે લગભગ કૃષિ યુનિવર્સિટીની અંદર જે નર્સરીઓ છે તે એની અંદર ધારો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે અમારું ડીસા ખાતે છે, તો ત્યાં આગળ એના શાકભાજીના ધરું તૈયાર કરવામાં આવે છે. અને એ શાકભાજીના ધરું જે છે 105 ના ખાનાવાળી હોય, પછી ઓછા ખાનાવાળી હોય, અને એ તમને એની અંદરથી પ્રાપ્ત થાય છે. હવે સાથે સાથે એક્રેડિટેડ નર્સરીઓ ઊભી કરવામાં આવી છે. એ લોકો પણ આની અંદર પ્લગ ટ્રેની અંદર ધરું તૈયાર કરી અને તમે જો સર્ચ કરશો અથવા તમારી નજીકની જો બાગાયત નિયામકની ઓફિસ છે અને ત્યાં પૂછપરછ કરશો કે ભાઈ અમારે સરકાર માન્ય નર્સરીઓ જે થઈ છે એક્રેડિટેડ નર્સરી, અમે એને એક્રેડિટ કરીએ છીએ કે ભાઈ આ રીતે જે પ્રમાણિત છે કે કોઈ પણ ભેળસેળ જેવું તમને બિયારણ મળશે નહીં, એવી સરકાર માન્ય જે કરી છે, આમ પ્રાઇવેટ હોય પણ એને ગવર્મેન્ટ એને એક્રેડિટ કરી હોય, તો નજીકની તમારી બાગાયત નિયામકની કચેરી છે ત્યાં જઈ અને એના સરનામા મેળવી લેશો અને ત્યાંથી તમે મેળવશો તો ચોક્કસ તમને પ્લગ ટ્રેની અંદર ધરું તૈયાર મળી શકશે. હવે બીજી તમારી એક આપને વાત છે કે ભાઈ મારે લીંબુડી જે છે એ લીંબુ જે છે એની અંદર સારા ફળ આવતા નથી. તો પહેલાં તો એ જોઈએ કે લીંબુને થોડોક તડકો તો જોઈએ. તમારી એવી જગ્યાએ જો લીંબુ તૈયાર થયું હશે તો અને તડકામાં નહીં હોય તો ફ્લાવરિંગ આવશે નહીં. બીજું, એને સતત તમે પાણી આપતા રહેશો ને તો પણ એની વાનસ્પતિક વૃદ્ધિ જ થયા કરશે. એને વચ્ચે વચ્ચે રેસ્ટિંગ પીરિયડ આપવો પડે. 3 વર્ષનું થઈ જાય, 3.5 વર્ષનું થઈ જાય પછી એને પાણી જે છે એ સતત નહીં આપવાનું અને એને લગભગ અઠવાડિયું 10 દિવસ ના ગાળે એને બ્રેક કરવાનો. અને એ તમે આપશો તો એમાં જે વાનસ્પતિક વૃદ્ધિ અટકી જશે અને જે કહીએ કે ફૂલો અને એની જે આવવાની જે શક્યતા છે એ તદ્દન વધી જશે. બીજું, એને ઉંમર પ્રમાણે એને ખોરાક પણ આપવો પડે. ધારો કે આપણે ઓર્ગેનિક જ કરવું છે તો પહેલા વર્ષનું ઝાડ હોય તો આપણે એને 10 કિલો છાણિયું ખાતર આપીએ, બીજા વર્ષનું હોય તો 20 કિલો છાણિયું ખાતર આપીએ, ત્રીજું હોય તો 30 કિલો છાણિયું ખાતર આપીએ. પણ આપણે કિચન ગાર્ડનિંગમાં કર્યું છે તો આટલા બધા ખાતરની જરૂર નથી, પણ એમાં તમે કમસે કમ ન્યુટ્રિશન 1-2 કિલો તમે એને અંતરે આપતા જશો તો ચોક્કસ તમારે ત્યાં લીંબુ ઉપર ફળ આવવાનું શરૂ થઈ જશે. પણ પહેલાં તો મેં કહ્યું ને કે એને સતત પાણી નહીં આપવાનું અને એ તડકામાં છે કે નહીં એ જરા ચેક કરી લેવાનું. બિલકુલ, એટલે આટલી બાબતની કાળજી રાખશો, ચોક્કસથી તમને જવાબ મળી જશે. દર્શક મિત્રો, આ જ વિષય પર આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. સમય છે એક બ્રેકનો. તો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન તેના મહત્વની, તો વાનખડે સર આપની પાસે આવવા માંગી છે એક મહત્વનો પ્રશ્ન. અત્યારે ઠેર ઠેર મોટાભાગના ધાબામાં, એમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં આપણે જોઈએ છે કે સોલર પેનલથી આખો જ કવર્ડ હોય છે, બરાબર? હા, ચોક્કસથી ધાબા ઉપરથી તેની થોડી હાઇટ હોય છે, પણ આ ઇન બિટવીન વચ્ચે જે જગ્યા હોય છે, શું એનો આપણે ટેરેસ ગાર્ડન તરીકે ઉપયોગ કરી શકીએ? હા, બિલકુલ. કારણ કે આજકાલ રૂફટોપ સોલર જે પેનલ્સ છે એ ઘણા લોકો ફિટ કરે છે અને એના લીધે ટેરેસની અમુક જગ્યા એમાં વપરાઈ જાય છે. પરંતુ ગાર્ડનિંગ કરવું હોય તો એના સિવાયની જગ્યા સાથે સાથે આ જે સોલર પેનલ્સ લગાવેલા છે એના નીચેની જગ્યાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં અથવા જ્યારે તડકો વધારે હોય તો આવામાં તો આ પેનલના નીચે જો તમે કુંડા મૂકો અથવા તો બીજી રીતે ગાર્ડનિંગ કરો, શાકભાજી કરો, કિચન ગાર્ડનિંગ કરો તો એ એના માટે પૂરક છે. કારણ કે ત્યાં સ્પેસ હોય છે અને આ સ્પેસને આપણે ત્યાં ઉપયોગમાં લઈ શકીએ. બિલકુલ. આગળ વાત કરીશું. અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, આશાબેન જોડાયા છે અકોલા મહારાષ્ટ્રથી. આશાબેન, સ્વાગત છે આપનું. આપનો પ્રશ્ન પૂછો. हाँ सर, टेरेस गार्डन के बारे में
अभी जी। जो कुछ जी अपना प्रश्न बताइए आशा जी। हाँ, इन्होंने जो टेरेस की स्ट्रेंथ के बारे में बताया, हाँ, कि वो मैंने बड़े पेड़ अगर लगाना है तो स्ट्रेंथ का विचार करना चाहिए, लेकिन मेरा प्रश्न है कि अगर हम छोटे छोटे पेड़ पौधे जो लगाते हैं, साग सब्जी, तो उसकी वजह से टेम्परेचर हम कम कर सकते हैं क्या घर का? हाँ बिल्कुल वो भी जानकारी आपको दी जाएगी સાહેબ એમનો પ્રશ્ન એક બહુ સ્વાભાવિક છે વાનખડે સર આપને જો પૂછવા માંગીશ કે જ્યારે ધાબા પર જ્યારે આ પ્રકારે આપણે ટેરેસ ગાર્ડનિંગ કરીએ છીએ તો તેનાથી તાપમાનમાં શું ફરક પડે છે ટેરેસના ઉપરના ભાગમાં અને નીચે જે ઘરમાં આપણે રહેતા હોઈએ ત્યાં એટલે નોર્મલ ટેમ્પરેચર અને રૂમ ટેમ્પરેચર શું ફરક પડે? ઓકે, ખૂબ સારો ક્વેશ્ચન પૂછ્યું છે. જ્યારે ટેરેસ ગાર્ડન હું પહેલાં પણ વાત કરી, ટેરેસ ગાર્ડન જ્યારે આપણે બનાવીએ છીએ તો એ વખત આ ટેરેસ ગાર્ડનની જે સોઇલ છે, આ પ્લાન્ટ છે, આ એઝ અ ઇન્સ્યુલેટર કામ કરે છે. એટલે બહારનો જે પણ વાતાવરણ હશે, ભલે વધારે ગરમી હોય કે વધારે ઠંડી હોય, તો એનાથી ઘરનો અંદરનો ટેમ્પરેચર જે છે એના સામે એનો પ્રોટેક્શન આપે છે. હાલ જેમ ઉનાળાની સિઝન ચાલે છે, બહાર આપણે જોઈએ છીએ બહુ વધારે ટેમ્પરેચર હોય છે, અને જો ટેરેસ ગાર્ડન આપણે બનાવેલું હોય તો અંદરનો જે બિલ્ડિંગના અંદરનું ટેમ્પરેચર છે એમાં લગભગ 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ડિફરન્સ આપણે જોવા મળે છે મિનિમમ. એનાથી પણ વધારે હોઈ શકે છે. તેમજ શિયાળાની અંદર પણ આ ઇન્સ્યુલેટરનું કામ કરે છે. એટલે બહાર ખૂબ વધારે ઠંડી પડી હોય, આવામાં ઘરનો જે તાપમાન છે એ થોડું બહાર કરતાં ઓછી ઠંડી લાગશે, એટલે ઇન્સ્યુલેટર જેવું કામ કરશે. એટલે ટેરેસ ગાર્ડનનો આ બિલકુલ એક બહુ સારો બેનિફિટ છે, વિશેષ ફાયદો છે. અને દર્શક મિત્રો સ્વાભાવિક છે કે અત્યારે જ્યારે કહી શકાય કે આખા ગુજરાતમાં 45 ડિગ્રી કાળઝાળ ગરમી પડતી હોય અને એમાં જો જે પ્રમાણે સાહેબે વાત કરી કે ઇન્સ્યુલેટર તરીકે તમને 5 થી 6 ડિગ્રી તાપમાન ઘટી જાય તો 38-39 એટલે આપણે કહેવાય કે ફરી એકવાર આપણે કમ્ફર્ટેબલ રહેવા લાયક છે. અને એનાથી જે આપણો વીજળીનો બિલ છે એનો પણ ઘટાડો આપણે કરી શકાય, કારણ એસીનો ઉપયોગ થોડો ઓછો થઈ શકે. અને આ જે ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ છે, તો આ દિવસે દિવસ જે આર્કિટેક્ટ લોકો છે એ પણ આ કોન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે. અને ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ તો વાત કરી છે કે તેને કારણે જે લુક અને ભાવમાં પણ ખાસો ફરક પડે છે. ચર્ચાનો દોર જ્યારે આગળ વધારીએ છીએ, જોશી સાહેબ આપની પાસે આવું છે. એક બાબત એ પણ છે, આપણે જે વાત કરી ટેરેસ ગાર્ડનની, પરંતુ એ પહેલાં એક કોલર આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. ધ્રુવ જોશી પાલનપુરથી જોડાયા છે. ધ્રુવભાઈ આપનો પ્રશ્ન પૂછો. જી સાહેબ, મારે જાણવું છે કે આપણે ટેરેસ ગાર્ડનમાં ફૂલો વાવવા હોય આપણા ડેકોરેશન માટે તો કયા કયા ફૂલો આપણે વાવી શકીએ? હા, ટેરેસ ગાર્ડનની જ્યારે વાત કરીએ છીએ તો કયા છોડ છે કે જે વધારે ડેકોરેટિવ લુક આપે, જોશી સર? હા, હવે ધ્રુવભાઈ જે તમે પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ફૂલો જ કરવા છે તો સરસ કહેવાય કે એકલું ટેરેસ ગાર્ડન એટલે એકલો કંઈ ફળફળાદી કે ભાઈ શાકભાજી વાવીએ નહીં, સાથે સાથે એમાં ફૂલો પણ હોવા જોઈએ. તો શિયાળાના જે ફૂલો છે, ડાયન્થસ, ફ્લોક્સ, ઝીણિયા, બરાબર છે, કોરિયોપ્સિસ, પછી જે બધા જે છે જરબેરા છે, એ બધા તમે ફૂલો કરી શકો. એ જ રીતે ઉનાળાની અંદર પણ ઝીણિયા આવે, મેરીગોલ્ડ એટલે ગલગોટા છે. ગલગોટામાં પણ 2 પ્રકારના છે, એક આફ્રિકન ગલગોટા કહેવાય અને એક ફ્રેન્ચ મેરીગોલ્ડ એટલે એક બટકી જાત આવે, એ પણ કરી શકો. ગલાડિયા પણ કરી શકો. તો આવા આપણે ઉનાળાની અંદર છે. બાલ્સમ છે, પછી જે છે કોચિયા છે. કોચિયા એકદમ તમને સરસ લાગશે. કોચિયા એવું લાગશે કે એ છોડ જાતે ઉછળતો હશે ને તો એને ટ્રેનિંગ પણ કરવું નહીં પડે અને આપણા ઘરનું જે છે ડેકોરેશન એ ખૂબ જ સારું એવું વધારશે. તો આવું જે આપણું જે બારણું છે અને આપણું જે બારણા ઉપર જે છત આવેલી છે, બાલ્કની છે, તો એમાં તમે આવા બધા છોડ ઉછેરશો ને, અને આજુબાજુ જેટલી પણ બારી બારણા છે એમાં છત આવેલી છે, છજુ કહેવાય આપણે સાદી ભાષામાં, એ છજા ઉપર પણ તમે આવી પ્લાસ્ટિક શીટ પાથરી અને થોડુંક હલકું મીડિયા વાપરી અને આજુબાજુ શિયાળાની અંદર ખૂબ જ સિઝનલ ફ્લાવર્સ આવે છે, પછી ઉનાળાની અંદર પણ એટલા સારા આવે છે અને ચોમાસાની અંદર પણ સિઝનલ ફ્લાવર્સ આવે છે. તો એનું આયુષ્ય લગભગ 3 મહિના સુધી રહે, 4 મહિના સુધી રહે. તો આવા ફૂલો તમે દરું તૈયાર કરી અને સીધા એને ફેર રોપણી કરશો તો આજુબાજુ એવું લાગશે કે ભાઈ આપણે બગીચો જોઈ રહ્યા છે કે કોઈનું ઘર જોઈ રહ્યા છો, એ ચોક્કસ તમને જોવા મળશે. ચોક્કસથી ધ્રુવભાઈ આપનો પ્રશ્ન પણ ખૂબ સરસ અને વાત પણ સાચી છે કે દેખાવમાં પણ એટલું સરસ લાગે ને આપણું જે ઘર છે એ આ ફૂલોથી મેકી ઉઠે. સાહેબ, ચર્ચાનો દોર આગળ વધારીએ. વાનખડે સર આપની પાસે આવવા માંગીશ. કિચન ગાર્ડનની વાત કરીએ છીએ. કિચન ગાર્ડનમાં આપણે શું શું ઉગાડવું જોઈએ કે શું શું ઉગી શકે? કિચન ગાર્ડન આ તદ્દન આપણે પોતાના યુઝ માટે કરીએ છીએ. તો પહેલી વાત તો એ આપણી ચોઈસ ઉપર છે કે કઈ શાકભાજી આપણને ગમે છે
કઈ શાકભાજી આપણે ઉગાડી શકીએ છીએ, આપણા જે ક્લાઇમેટ છે, આપણા અહીંયાનો જે વાતાવરણ છે એમાં કઈ કઈ શાકભાજી થઈ શકે છે. સાથે સાથે સિઝનનો પણ ધ્યાન રાખવું પડે. શિયાળાની શાકભાજી થોડી જુદા પ્રકારની હોય, અમુક શાકભાજી જે ઉનાળામાં આપણે ઉગાડી શકીએ, અમુક વેલવાળા કે બીજા શાકભાજી છે એ આપણે ચોમાસામાં પણ ઉગાડી શકીએ. પણ હું એક વાત અહીંયા એમ કહીશ કે સૌથી મોટો એક પ્રશ્ન હાલ જે છે એ કેમિકલ યુક્ત જે શાકભાજી માર્કેટમાં મળી છે અને જેના લીધે કેન્સર જેવા જે પ્રશ્નો છે એ દિવસે દિવસ વધી રહ્યા છે. તો આપણે એ રીતે વિચારી શકીએ કે માર્કેટમાં મળતી આવી શાકભાજી કે જેમાં કેમિકલનો ઉપયોગ વધારે છે, તો આવી શાકભાજી જો આપણે કિચન ગાર્ડનમાં ઉગાડીએ તો આ જે કેમિકલ જે આપણા ખોરાકમાં જાય છે એ આપણે ચોક્કસ રીતે ઓછો કરી શકાય. તો 2-3 શાકભાજી આવી છે અને ખેડૂતોને ખબર જ છે કે અમુક શાકભાજી છે એમાં દવાનો છંટકાવ બહુ વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ રીંગણ છે, મરચાં છે, ટામેટા છે, ભીંડા છે, આમ તો મુખ્ય શાકભાજી છે પણ એમાં દવાનો ઉપયોગ બહુ વધારે છે. તો આ શાકભાજી જો આપણે કિચન ગાર્ડનિંગમાં કરી શકતા હોય તો એ વધારે આપણે અનુકૂળ રહેશે. આપણે સામે જે પ્રૂફ મળે છે કે આ જે વસ્તુ છે તે આપણે શુદ્ધ ખાઈ રહ્યા છે. ધીરજ રબારી ડેર પાટણથી આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ, સ્વાગત છે આપનું. આપણા નિયમિત કોલર છે. ધીરજભાઈ, પ્રશ્ન પૂછો. હેલો, નમસ્કાર સર. જી જી જી. કિચન ગાર્ડન અને ટેરેસમાં માન લો કે શાકભાજીનું વાવેતર કરવું હોય તો સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પદ્ધતિ, સાહેબ માહિતી આપશો? બસ એ જ આપણે ચર્ચા એ જ ચાલી રહી છે. સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી આપણે ટેરેસ કે કિચન ગાર્ડનિંગ કરી શકાય કે નહીં? બિલકુલ કરી શકાય, 100% કરી શકાય. જોશી સાહેબ કંઈ કહેવા માંગે છે? હા ધીરજભાઈ, આપણે જે આ વિષય જે છે ને એ ખરેખર એના ઉપરનો જ છે કે આપણે ઓર્ગેનિક જ ખાવું છે. મતલબ કે બજારમાં તો બધું મળે છે પણ એ બધું જે છે ને, સાહેબે હાલ વાત કરી વાનખડે સાહેબે કે ભાઈ કેમિકલ યુક્ત આપણે ઝેર ખાઈ રહ્યા છીએ, બરાબર છે, પણ આપણે શુદ્ધ અને સાત્વિક ખાવું છે. તો તમે જે પહેલાંથી આપણે વાત કરીએ તો એનો ધરું ઉછેર કરવો પડે, બરાબર છે. એ તો પ્લગ ટ્રી નર્સરીની અંદર આપણે કોકોપીટ અને જે વર્મી કમ્પોસ્ટ છે એનું મિશ્રણ કરીએ અને એકદમ લાઇટ ઇન વેઇટ, એટલે વજનમાં પણ એ ટ્રે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો લઈ જઈ શકો. એની અંદર આપણે એક ખાના દીઠ એક બીજ અથવા 2 બીજ નાખી અને આપણે પહેલાં તો ધરું ઉછેર કરીએ. એ ધરું ઉછેર થઈ ગયો એ તદ્દન કેવો છે, એમાં કોઈ આપણે કેમિકલ ખાતર નાખ્યું નથી. હવે એને આપણે ફેર રોપણી કરી દેવાની. ફેર રોપણી જે છે તો પોલીબેગ્સની અંદર પણ એવું જ આપણે બીજું કશું નાખવાનું નહીં, કોઈ કેમિકલ નાખવાનું નહીં. માત્ર ને માત્ર છાણિયું ખાતર રાખો, પછી રેત રાખો, એના જુઓ એની અંદર છે તો તમે લીફ મોડ રાખો, પછી જે કમ્પોસ્ટ ખાતર છે, પછી ગાર્ડન જે સોઇલ કહીએ છીએ એ છે, અને એક ભાગ જે છે એ સેન્ડ એટલે રેતાળ જમીનો રાખો. આ કરી અને તમે ગ્રો બેગ ભરી દેશો. એની અંદર તમે આ જે આપણે ધરું તૈયાર કર્યા, ટામેટા, મરચાં, રીંગણ છે, બરાબર છે, ડુંગળી છે, પછી લસણ, એ જે છે એ બધા તમે એની અંદર છોડ વાવી શકો. એ વાવ્યા પછી એની અંદર તમારા રોગ જીવાત આવ્યા પહેલાં એ જ ઓર્ગેનિકની અંદર ખાસ અગત્યનું છે. રોગ આવ્યા પછી તમે એનો છંટકાવ કરવા જશો ને તો ઘણું બધું આગળ વધી ગયું હશે. પણ આપણે ના આવે એના માટે લીંબોળીનું જે છે તેલ, બરાબર છે, મીજ કહીએ છીએ, એનું દ્રાવણ જે છે એમાં જો પ્રમાણ તમને કહીએ તો 30 મિલીલીટર 10 લીટર પાણીમાં ઓગાળી અને એનો જો છંટકાવ અમુક 20-25 દિવસના અંતરે તમે કરતા રહેશો તો તમારે લગભગ કોઈ પ્રશ્ન આવશે નહીં. ગૌમૂત્ર છે તો ગૌમૂત્રનો પણ છંટકાવ કરી શકો. પછી મીઠું જે છે તમારે 1 લીટર પાણીની અંદર આપણી અડધી ચમચી જેટલું મીઠું લઈ અને એનું પણ પિરિયોડિકલી, વધારે નહીં પણ 1.5 મહિને કે એવો એનો એક છંટકાવ કરી દો. તો છાશ છે તો આવા બધાનું તમે જે છે સ્પ્રે કરો. પછી ઘન જીવામૃત જે છે એનો ઉપયોગ કરો. પછી જે છે એનું જે બજારની અંદર ઘણા બધા જે ઓર્ગેનિક સબસ્ટન્સ મળે છે એ બધા ઓર્ગેનિક સબસ્ટન્સ તમે ડ્રેન્ચિંગ કરો, સ્પ્રે કરો અને એનો તમે ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ઓર્ગેનિક વસ્તુ ખાવા મળશે. બિલકુલ. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ખૂબ જ રસપ્રદ, ખૂબ જ બાબત જાણવા મળી. વિશેષ કરીને જે લોકો શહેરમાં રહે છે તેઓ પોતાની જગ્યા, ભલે જમીન ઓછી હોય પરંતુ તેનો ઉપયોગ કરવા માંગે છે કે પછી ટેરેસનો ઉપયોગ કરવા માંગે છે, તે માટે ખૂબ જ લાભદાયી પુરવાર થશે. તો ચર્ચામાં જે પ્રમાણે આપણે ભાગ લીધો, પંકજ જોશી સાહેબ તેમજ ડૉક્ટર વિશાલ વાનખડે સાહેબ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને પણ ખૂબ જ ગમ્યો હશે. આપને થતું હશે કે આવતા શુક્રવારનો વિષય કયો છે, તો તે પણ અમે આપને જણાવી દઈએ.
આવતા શુક્રવાર એટલે તારીખ 31/5/2024 શુક્રવારે સાંજે 5 વાગે આપ નિહાળી શકશો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. વિષય છે ડાંગરના પાકમાં આવતા રોગો તેમજ જીવાતોનું વ્યવસ્થાપન. ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 07926853814. બીજો નંબર છે 26853816. તો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.